કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીથી આખો ક્ષત્રિય સમાજ નારાજ છે. ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ વિવાદની આગ ઠારવામાં ભાજપના પ્રદેશ નેતાઓ, ક્ષત્રિય આગેવાનો પણ સદંતર નિષ્ફળ નીવડ્યા છે. હવે આ મામલામાં ક્ષત્રિયોમાં પણ બે ફાટા પડ્યા છે. ભાજપ તરફી એક જૂથ રૂપાલાને બચાવવા મેદાને પડ્યું છે, તો બીજું જૂથ કોઈ પણ ભોગે રૂપાલાની ટિકિટ રદ કરવાની જીદે ચડ્યું છે. આ વિવાદમાં કરણી સેનાએ પણ ઝંપલાવતા વિરોધની આગ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં પહોંચી છે. સોશિયલ મીડિયામાં ભાજપ સામે રાજપૂત બોયકોટ બીજેપી પણ ટ્રેન્ડિંગમાં હતું. હવે આ વિરોધ એટલો વધી ગયો છે કે રૂપાલા જ નહીં પણ ભાજપ સામે પણ કોમેન્ટોનો મારો ચાલ્યો છે. આટલું જ નહીં, સૌરાષ્ટ્રના ગામડાઓમાં તો એવા પોસ્ટરો લાગ્યા છે કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના નેતાઓએ ગામમાં પ્રચાર કરવા આવવું નહીં. જોકે હજુ ઉમેદવારોએ ફોર્મ ભરવાના બાકી છે, ત્યારે અત્યારથી જ ભાજપ વિરુદ્ધ માહોલ જામ્યો છે અને ગામડાઓમાં પોસ્ટર લાગતા ભાજપના સ્થાનિક નેતાઓ મૂંઝાયા છે. મોટાભાગના ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા ગામડાઓમાં તો ચૂંટણી બહિષ્કાર સુધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મામલો ગંભીર બનતા દિલ્હી હાઈકમાન્ડ પાસે પહોંચ્યો છે. પીએમઓ પોતે પણ આ સ્થિતિ પર નજર રાખી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ભાજપ હાઈકમાન્ડને એ વાતનો ડર છે કે જો આ વિવાદ વધુ વકરશે તો ગુજરાતમાં જ નહીં પણ અન્ય રાજ્યોમાં ક્ષત્રિય મતદારો ભાજપને નુકસાન પહોંચાડી શકે છે. આ ડરને જોતા ભાજપ ડેમેજ કંટ્રોલ કરવા એડી ચોટીનું જોર લગાવી રહી છે.